हेलो विद्यार्थी मित्रों, प्रकरण 4 प्रायोगिक भूमिति स्वाध्याय 4.2 નો દાખલા નંબર 2 જોઈશું। ચતુષ્કોણ GOLD ગોલ્ડની રચના કરવાની છે। એની બાજુઓના માપ આપેલા છે, બાજુ અને વિકર્ણોના। તો સૌથી પહેલા આપણે કાચી આકૃતિ દોરી દઈએ। ઓકે, કાચી આકૃતિ હું સૌપ્રથમ દોરી દઉં છું। કાચી આકૃતિ ઓકે, એટલે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ આકૃતિ કેવી રીતે કામ કરશે। ઓકે, એટલે કેવી રીતે આપણે આગળ વધવું। તો સૌથી પહેલા હું પહેલા મારી રીતે एक GOLD आ गोल्ड हूँ मारी रीते रचना करी दीधी है। हवे आमां जोईए OL बराबर केटले 7.5 सेंटीमीटर OL, तो आ बाजुनुं माप केटलुं छे 7.5। ओके, पछी GL अहीं आगळ छे GL, तो GL तो आ एक विकर्णनुं माप आपेलुं छे। अहीं आगळ तमे जोई शको छो विकर्ण केटलुं छे 6। ओके, पछी GD तो अहीं आगळ आ GD आ बाजुनुं माप पण केटलुं छे 6। पछी LD आ बाजुनुं माप केटलुं छे 5। ओके, अने OD तो आ एक बीजो एक विकर्ण आपेलो छे, एनुं माप आपणे आपेलुं छे OD नुं 10। ओके, बधा एकमो सेंटीमीटरमां छे। ओके, एटले सेंटीमीटर पाछळ एकम लगावी देवानो। ओके, एटले सौथी पहेला आपणे आ एक आधार थई गयो कि सौथी पहेला शुं करीए, आपणे आ जे छे ने ए बाजू दोरी दीए अने पछी जी बिंदु अने ओ बिंदु मेळवी लीए। तो सौप्रथम शुं करीशुं, आपणे फूटपट्टीनी मददथी आ जे DL रेखाखंड छे ए दोरी दईशुं। तो सौप्रथम तमे अहीं आगळ जोई शको छो, तो हूँ फूटपट्टीनी मददथी आकृति दोरुं छुं। फूटपट्टीनी मददथी हूँ DL दोरी दઉં છું। કેટલું છે 5 સેન્ટીમીટર, તો હું 5 સેન્ટીમીટર અહીં આગળ દોરું છું। ओके, आ 5 सेंटीमीटरनो रेखाखंड एक। ओके, જોઈ શકો છો 5 સેન્ટીમીટરનો સિમ્પલ। તો હવે હું શું કરીશ, પહેલાં એને બિંદુઓ પહેલાં આપી દેવાના, એટલે આપણને પરિકર રાખવામાં સરળ પડે। આ DL કેટલા 5 સેન્ટીમીટર, તો હું લખી દઉં છું 5 સેન્ટીમીટર। ઓકે, હવે શું કરવાનું છે, કયું બિંદુ મારે મેળવવાનું છે, મારે G બિંદુ મેળવવું છે। એટલા માટે મારે બે માપની જરૂર પડે। તો એક આ માપ છે, આ બાજુનું માપ, અને બીજું એક આ વિકર્ણનું માપ આપણને આપેલું છે, કેટલું છે 6 સેન્ટીમીટર। એટલે આ બંનેનો માપનો આધાર લઈને હું G બિંદુની રચના કરી શકું। તો અહીં આગળ તમે જુઓ, મારે કેટલા સેન્ટીમીટર લેવાનું, 6 સેન્ટીમીટર ને, તો હું 6 સેન્ટીમીટર લઉં છું। ओके, तो તમે અહીં આગળ જોઈ શકો છો કે મેં 6 સેન્ટીમીટરનું માપ લઈ લીધું છે। 6 સેન્ટીમીટરનું માપ લઈ લીધું છે। તો એની મદદથી હું સૌથી પહેલાં આ જે દેખાય છે, તો G બિંદુ, તો 6 સેન્ટીમીટરનું D ઉપર પરિકર રાખી, આ D બિંદુ ઉપર પરિકર રાખું છું અને એક મોટો ચાપ મારીશ। ચાપ હંમેશા મોટો મારજો। ઓકે, ઓકે, મેં ચાપ મારી દીધો। હવે અહીં આગળ આ માપ બી કેટલું છે 6 સેન્ટીમીટર હે, તો હું L બિંદુનો આધાર રહીને આ જે ચાપ છે એના ઉપર બીજો એક ચાપ મારી દીધો। સિમ્પલ, એટલે ચાપ હંમેશા મોટો મારજો તો તમને સરળતા પડશે। ઓકે, નહીં તો માપ વાળા ઘડીએ લેવા પડશે। ઓકે, તો આ કયું બિંદુ મળ્યું અહીં આગળ G બિંદુ, તો G બિંદુ મને મળી ગયું। ઓકે, તો સૌ ફૂટપટ્ટીની મદદથી હું શું કરીશ, આ જે બધા બિંદુઓ છે એને જોઈન્ટ કરી દઉં। આ એક બિંદુ, ઓકે, અને આ બીજું બિંદુ છે, આ બે બિંદુઓ જોઈન્ટ કરી દઉં છું। ઓકે, હવે હું એમના માપ છે, આ કેટલું છે 6 સેન્ટીમીટર, આ જે, અને આ જે છે એ કેવું છે 6, આ પણ કેટલું છે 6 સેન્ટીમીટર। ઓકે, હવે મારે કયું બિંદુ મેળવવાનું છે, એટલે આટલો ભાગ પત્યો છે। હવે મારે O બિંદુ મેળવવું છે, એટલે O બિંદુ આ સાઈડ કંઈક હશે। ઓકે, તો એના માટે મારે શું કરવું, બે માપની જરૂર પડે। તો એક 7.5 આ, અને બીજું એક આ 10 સેન્ટીમીટર, એ બંનેનો માપનો ઉપયોગ કરી અને હું આ કરી શકું। તો સૌથી પહેલાં હું શું કરીશ, 7.5 સેન્ટીમીટર માપ લઈ લઉં છું। જોઈ શકો છો 7.5। તો તમે જોઈ શકો છો કે 7.5 માપ લેવાઈ ગયું છે। ઓકે, 7.5 હું માપ લઈ લીધું છે। જુઓ 7.5 સેન્ટીમીટરનું માપ મેં લઈ લીધું છે। ઓકે, 7.5। તો હવે હું શું કરીશ, આ L ઉપર મારે મૂકવું પડશે। તો L ઉપર મૂકી અને હું સૌથી પહેલાં મોટો ચાપ મારવાનો। ઓકે, આ મેં લઈ લીધું છે। હવે બીજું માપ કયું છે 10 સેન્ટીમીટરનું, તો 10 સેન્ટીમીટરનું હું લઈ લઉં છું માપ। જોઈ લેજો તમે, 10 સેન્ટીમીટરનો હું માપ લઉં છું।
ઓકે, સિમ્પલ. તો હવે તમે જોઈ શકો છો કે મેં 10 સેન્ટીમીટરનું માપ લઈ લીધું છે. ઓકે, 10 સેન્ટીમીટરનું મારું માપ છે. ઓકે, તો 10 સેન્ટીમીટરનું માપ લીધું છે મેં. તો 10 સેન્ટીમીટરની મદદથી હા બીજો ચાપ દોરી દીધો કમ્પ્લીટ. ઓકે, તો હવે ક્યાં છેદે છે? અહીંયા આગળ છેદે છે, એટલે આ બિંદુ ઉપર મારે છેદે છે. તો એ બિંદુનું હું શું નામ આપીશ? ઓ. સિમ્પલ. હવે બધા જે છે એ રેખાખંડોને આપણે જોડી દઈશું. એક આ રેખાખંડ જોડી દીધો અને બરાબર. ઓકે, સિમ્પલ. અને બીજો એક આ રેખાખંડ છે એને જોડી દઈશું. હજુ એક વિકર્ણ બાકી છે, એ જોઈન્ટ કરી દઈશું. ઓકે, તો આ વિકર્ણ આપણે જોઈન્ટ કરી દીધો. હવે બાજુઓના જે માપ આપણને ક્રમશઃ આપેલા છે એ લખી દઈએ છીએ. તો આ બાજુનું માપ કેટલું હતું? 7.5 સેન્ટીમીટર અને આ વિકર્ણનું માપ કેટલું હતું? 10 સેન્ટીમીટર. હવે આપણે આ જે દોર્યું છે એના આપણે રચનાના મુદ્દા આપણે અહીંયા આગળ એની ચર્ચા કરી લઈશું. તો રચનાના મુદ્દા તમે જોઈ શકો છો. સૌપ્રથમ શું કરી દો? આપણે ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર લંબાઈનો ડીએલ દોરો. એટલે આ ફૂટપટ્ટીની મદદથી આપણે આ ડીએલ 5 સેન્ટીમીટર લંબાઈનો દોરી દીધો. પછી શું કરીશું? બિંદુ ડીને આધાર તરીકે લઈને પરિકરની મદદથી 6 સેન્ટીમીટર લંબાઈનો ચાપ દોરો. એટલે આ બિંદુને આધાર લઈને આપણે 6 સેન્ટીમીટર લંબાઈવાળો આ ચાપ દોર્યો હતો. પછી શું કહે છે? બિંદુ એલને આધાર લઈને 6 સેન્ટીમીટર લંબાઈનો બીજો ચાપ પ્રથમ ચાપને છેદે તે રીતે પરિકરની મદદથી દોરો. એટલે એલ બિંદુનો આધાર લઈને જે આપણો આ પહેલો ચાપ દોર્યો હતો ને એને છેદે એવો આ બીજો ચાપ આપણે દોર્યો હતો. સિમ્પલ. તો એવી રીતે દોરો. ચાપ જ્યાં છેદે તે બિંદુને જી નામ આપો. એટલે આ અહીંયા આગળ છેદે તો આ બિંદુનું નામ આપણે શું આપ્યું? જી. આવી રીતે ડીજી અને એલજી જે રેખાખંડ છે દોરો. એટલે આ ડીજી રેખાખંડ અને આ એલજી રેખાખંડ ફૂટપટ્ટીની મદદથી આપણે દોરી દીધા હતા. હવે શું કર્યું હતું આગળ? હવે એલ બિંદુ એટલે બિંદુ એલને આધાર તરીકે લઈને 7.5 લંબાઈવાળો પરિકરની મદદથી ચાપ દોરો. એટલે આ એલને આધાર લઈને 7.5 લંબાઈનો પરિકરની મદદથી આપણે આ ચાપ દોર્યો હતો. બિંદુ ડીને આધાર તરીકે લઈને 10 સેન્ટીમીટર લંબાઈનો બીજો ચાપ પ્રથમ ચાપને છેદે તે રીતે બીજો ચાપ દોરો. એટલે ડી બિંદુના આધાર લઈને આ 10 સેન્ટીમીટર લંબાઈનો આ જે પહેલો ચાપ હતો ને એને છેદે એવો બીજો ચાપ અહીંયા આગળ આપણે આ દોર્યો હતો. હવે ચાપ જ્યાં છેદે તે બિંદુને શું નામ આપવાનું? ઓ નામ આપો. એટલે આપણે ઓ નામ આપી દીધું હતું. હવે શું કર્યું હતું? આગળ જે બીજા બધા રેખાખંડો હતા કયા? એલઓ, ડીઓ અને જીઓ. તો આ એલઓ પછી એક આ ડીઓ અને જીઓ જે રેખાખંડો ફૂટપટ્ટીની મદદથી આપણે જોઈન્ટ કર્યા હતા. ઓકે, અને આ રીતે આપણે GOLD રેખાખંડની રચના કરી શકીએ છીએ.